આમોદ જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણીને લઈને દેશભક્તિભર્યું રિહર્સલ, વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ. ભરૂચ જિલ્લાના 77મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી આમોદ ખાતે યોજાનાર હોય તેને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓમાં તેજી લાવવામાં આવી છે. કાર્યક્રમની સફળતા માટે આજે આમોદ સ્થિત રેવાસુગરના મેદાનમાં વિશાળ અને આયોજનબદ્ધ રિહર્સલ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી. રિહર્સલ દરમિયાન જિલ્લામાંથી પસંદ કરાયેલી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉત્સાહ અને શિસ્ત સાથે ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓની હાજરીથી મેદાનમાંથી ઉર્જાભર્યો માહોલ સર્જાયો હતો. બીજી તરફ જિલ્લા પોલીસ દળ દ્વારા પરેડની સુવ્યવસ્થિત રિહર્સલ કરી શિસ્ત અને સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસના ડોગ સ્કોડ દ્વારા વિશેષ અભ્યાસ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રશિક્ષિત શ્વાન સિલ્કી દ્વારા કરાયેલા ડેમોને દર્શકનું ધ્યાન ખેંચ્યું અને સુરક્ષા તૈયારીઓની મજબૂતી દર્શાવી હતી. રિહર્સલ દરમિયાન રાષ્ટ્રગીતના ગુંજનથી સમગ્ર રેવાસુગર મેદાન દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ ક્ષણોએ ઉપસ્થિત તમામમાં ગૌરવ અને ઉત્સાહની લાગણી જગાવી હતી. આ રિહર્સલ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, પ્રાંત અધિકારી આમોદ, જંબુસરના મામલતદાર, નાયબ કાર્યપાલક ઇજનેર રોનકભાઈ શાહ, તાલુકા વિકાસ અધિકારી તેમજ ડીવાયએસપી BL ચૌધરી સહિત અનેક જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર હતા. આમોદમાં યોજાનાર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનના ભવ્ય કાર્યક્રમને લઈ વહીવટીતંત્ર દરેક રીતે તૈયાર હોવાનું આ રિહર્સલથી સ્પષ્ટ થયું છે.